કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહીનો ચીલો યથાવત છે। સૂત્રાપાડાના ખાંભા ગામે તપોવન માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા જિલ્લામાં સરકારી જમીન પરના અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી અવિરત કાર્યરત છે। સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સર્વે નંબર 150 પૈકી એકની જમીનમાંથી તપોવન માધ્યમિક શાળાના બાંધકામ માટે 353 ચોરસ મીટર તથા રમતગમતના મેદાન માટે 3350 ચોરસ મીટર જમીન 30 વર્ષના ભાડા પટ્ટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી છે। આ ફાળવેલ જગ્યા કરતા જગ્યા તેની બજારની કિંમત આશરે 2,05,00,000 થાય, જેના ઉપર અનઅધિકૃત કબજો કરેલ હોવાની ગેરકાયદેસર શાળા હોસ્ટેલ તેમજ પ્રાર્થના હોલ તેમજ ટોયલેટ બ્લોક બનાવેલ હોવાની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ મળતા દબાણ કર્યા હોવાનું સાબિત થતા શાળાના ટ્રસ્ટી દ્વારા સ્વૈચ્છિક આશરે 1,050 ચોરસ મીટર ક્ષેત્રફળનું દબાણ દૂર કર્યું છે, જેની બજાર કિંમત આશરે 51 લાખ થાય છે। હજુ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આગામી 2-3 દિવસોમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત કોડીનાર તાલુકાના છાછર ગામે ગામ તળની જમીન ઉપર કુલ 7 દબાણદારો દ્વારા પાણી પુરવઠાનો સંપ બનાવવાની મંજૂર થયેલ જગ્યા પર કરવામાં આવેલ અસ્થાયી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી ગામતળમાં આશરે 50 લાખની 6,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। હવે આ જગ્યા પર પીવાના પાણીનો સંપ બનશે, જેનાથી ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનું હકારાત્મક નિરાકરણ આવશે। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।